નમસ્કાર મિત્રો, આજે સવારથી ગુજરાતના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને મિત્રો ગઈકાલે પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। તો મિત્રો આજે સાંજ સુધીમાં પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને મિત્રો આજે પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે। આજે મિત્રો ગુજરાત ઉપર ભારે વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે, જેને કારણે આજે ભારે વરસાદની સંભાવના છે। ત્યારબાદ મિત્રો આજે તારીખ 19ને બુધવારે ગુજરાતના દક્ષિણ ભાગમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો દક્ષિણ ગુજરાતના ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, જસદણ, ગોંડલ, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ અને વેરાવળમાં ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત મિત્રો આજે પશ્ચિમ બાજુ એક વરસાદી સિસ્ટમ બની રહી છે જે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને મિત્રો આવનારા 2 થી 3 દિવસ બાદ આ વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। છેલ્લા 2 દિવસથી રાજ્યમાં સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ભાવનગર, અમરેલી અને બોટાદમાં 10 ઇંચથી વધુ વરસાદ પડતા જનજીવન ઠપ થઈ ગયું છે। હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગ અને આગાહીકારોએ ગુજરાતમાં આગામી 19 જૂનથી 23 જૂન અને 26 જૂનથી 30 જૂન સુધી 2 રાઉન્ડમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં નદીઓમાં પૂર આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો તાજેતરમાં જ ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે મહત્વની અને મોટી આગાહી કરી છે। મિત્રો તેમની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ભારે વરસાદથી ગુજરાત તરબોળ થઈ જશે। અંબાલાલ પટેલે જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે। 19 જૂન સુધી રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। આ ઉપરાંત મિત્રો 26 થી 30 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। 26 થી 30 જૂન સુધી રાજ્યમાં પૂર આવે તેવી પણ શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો આજે કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે અંગેની જો વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગે આવનારા આખા અઠવાડિયામાં ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે આજે રાજ્યના 10 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, મોરબી, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો મિત્રો અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદ પડે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો આગળના સમાચારની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં વરસાદની સ્થિતિને અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ રાજ્યભરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ફરી એક વખત 23મી જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ આવશે। 23 થી 26 તારીખ દરમિયાન બંગાળના ઉપસાગરની સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડશે। રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે। 27મી જૂનથી અમદાવાદમાં રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડી શકે છે। 26 થી 30 જૂને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે। 7 જુલાઈ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી આજે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે। આભાર મિત્રો, વરસાદના આવા દરરોજના તાજા સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।